બીજું ચેપ્ટર બહુપદી, એનો મોસ્ટ આઈએમપી દાખલો x² + 7x + 10 બહુપદી આપેલી છે x² + 7x + 10 બરાબર 0. તો આના શૂન્યો શોધો તથા શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો જો પહેલા શૂન્યો શોધો એટલે કે અવયવ પાડો. 10 એકુ 10 ના એવા અવયવ પાડો કે મધ્યમ પદ 7 થાય. તો 5 × 10 અને 5 માં 2 ઉમેરીએ તો 7. પહેલું પદ x² એમને એમ, અંતિમ પદ 10 પણ એવી જ રીતે લખ્યું. 7 ના 2 ક્યાં અવયવ પાડ્યા? એક 5x અને 2x. 5 દુ 10 અને 10 એકુ 10. 5 માં 2 ઉમેરીએ કેટલા થઈ જાય છે? 7. હવે આના અવયવ પાડીએ, આમાંથી કોમન નીકળશે x, અહીં વધે x + 5 અને આ જોડીમાંથી કોમન નીકળશે +2. તો અહીંયા x અને 2 × 5 = 10, 2 કોમન નીકળી ગયા તો અહીં વધે 5 બરાબર 0. પેલું શૂન્ય x + 5, x + 5 એક વખત અને બીજું શૂન્ય x + 2 બરાબર 0. +5 બરાબરની આ બાજુ આવે તો -5 અને +2 બરાબરની આ બાજુ આવે તો -2. બે શૂન્ય મળ્યા આપણને. આલ્ફા બરાબર -5 અને બીટા બરાબર -2. હવે દ્વિઘાત સમીકરણ x² + 7x + 10 = 0 ને દ્વિઘાત પ્રામાણિક સ્વરૂપ ax² + bx + c સાથે સરખાવીએ તો એની કિંમત અહીં આગળ સહગુણક 1 હોય એટલે a બરાબર 1, b બરાબર 7 અને અંતિમ પદ c બરાબર 10. તો શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર સૂત્ર છે -b/a એટલે કે -7/1. તો કેટલો જવાબ આવે? -7 અને શૂન્યનો ગુણાકાર આલ્ફા × બીટા c/a. c ની કિંમત 10, 10/1 એટલે કેટલો જવાબ આવે? 10. હવે ડાયરેક્ટ આપણે શૂન્યો પરથી સરવાળો અને બાદબાકી કરીએ તો પેલું શૂન્ય આલ્ફા બરાબર કયું આવ્યું? -5 અને બીજું શૂન્ય બીટા બરાબર કેટલું આવ્યું? -2. શૂન્ય પરથી સરવાળો કરીએ આલ્ફા પ્લસ બીટા એટલે કે -5 વત્તા -2 કેટલો જવાબ આવ્યો? -7. ડાયરેક્ટ ગુણાકાર કરું આલ્ફા × બીટા તો -5 સાથે -2 નો ગુણાકાર કરીએ 5 દુ 10 પણ માઇનસ કેવા પ્લસ, સરવાળો -7 અને ગુણાકાર 10. જો સૂત્ર મુજબ પણ આપણે શૂન્યનો સરવાળો કર્યો તો -7 અને ગુણાકાર કર્યો 10, આ બંને જવાબ સરખા આવવા જોઈએ. આ પ્રક્રિયાને કહેવાય શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. જોઈ લો આખો દાખલો તમે એક વખત.